માળિયાહાટી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ઐતિહાસિક વિજય સરઘસ નીકળ્યું હતું। અસંતુષ્ટો પર આકરા પ્રહારો કર્યા હતા। માળિયાહાટી તાલુકાની 5 જિલ્લા પંચાયતમાં 5 જિલ્લા પંચાયત અને 20માંથી 14 તાલુકા પંચાયતમાં ભવ્ય વિજય બાદ આજે શહેરના મુખ્ય માર્ગો પર વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। રેલવે સ્ટેશનથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર વિજય સરઘસ ફર્યું હતું, જેના પર સ્થાનિકો દ્વારા ફૂલોની વર્ષા કરી માર્ગો અબીલ ગુલાલ અને ફૂલોથી ચાદર ફૂલોની ચાદરથી પથરાઈ ગયા હતા અને વિજય સરઘસ અત્રેના મુખ્ય ચોક રવોચતા સતત 30 મિનિટ જેટલો સમય સુધી ફટાકડાની આતશબાજીથી શહેર ગુંજી ઉઠ્યું હતું। તેમજ મહારાણા પ્રતાપ ચોકમાં સભામાં ફેરવાયું હતું, જેમાં સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સ્થાનિક તાલુકાના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે સાંસદ, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પક્ષના અસંતુષ્ટો પર પ્રહાર કરી દરેક ચૂંટણીમાં રીસાઈ જતી ફઈને મનાવવા જતા વરરાજાના પિતાએ જવું પડે તેમ અમુક આગેવાનો ચૂંટણી આવે અને રીસાઈ જતા હોય આવા આગેવાનો પર સાપ્તાહિક પ્રહારો કર્યા હતા। જે કે સિંગુરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના તાલુકા ખાતે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના 14 ઉમેદવાર અને જિલ્લા પંચાયતના 5 ઉમેદવાર જંગી લીડથી જીત્યા હોય તેના ભવ્ય અને દિવ્ય અહીંથી અમારો રોડ શો હતો। આ રોડ શો રેલવે સ્ટેશનથી લઈને મહારાણા પ્રતાપ ચોક સુધી સાંસદ, ધારાસભ્ય અને અમારા દિલીપસિંહ સિસોદિયાની આગેવાનીમાં નીકળ્યો। લાખોની સંખ્યામાં ફૂલો ઉડ્યા અને ફટાકડાઓની આતશબાજી વચ્ચે અમારા ઉમેદવારોનું અભિવાદન કરવામાં આવ્યું। સાથે સાથે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં 30 જિલ્લા પંચાયત સીટની જે ઇલેક્શન હતું તે 30માંથી 23 જિલ્લા પંચાયત આવી અને જ્યારે ક્યારેય પણ અમે જે જિલ્લા પંચાયત નહોતા જીતતા તેવી માળિયા તાલુકાની ગળુ જિલ્લા પંચાયત સીટ પણ જીતી છે અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં 87 જેવી તાલુકા પંચાયતની સીટ આવી છે અને 36 જેવી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કેશોદ અને બાટવા નગરપાલિકાની પણ સીટ આવી છે અને સમગ્ર માળિયા તાલુકાની સાથે સાથે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પણ કેસરીયો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માળિયા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીએ તમામ ઉમેદવારો ઊભા રાખ્યા હતા। તેમાં જિલ્લા પંચાયતની 5 સીટ ભારતીય જનતા પાર્ટી વિજય થયો છે અને તાલુકા પંચાયતની 20માંથી 14 સીટમાં વિજય થયું, જેને અનુસંધાને આજરોજ વિજય સરઘસ કાઢવામાં આવ્યું। રેલવે સ્ટેશનથી પ્રતાપ ચોક સુધી વિજય સરઘસ નીકળ્યું અને હજારોની સંખ્યામાં લોકો જોડાયા અને આ તાલુકાનો વિકાસ થાય અને તાલુકાના વિકાસ માટે જે પ્રતિનિધિ ચૂંટાયા છે એ રાત દિવસ મહેનત કરશે એવી હું ખાતરી આપું છું। ભારત માતા કી જય। જે સરપંચ, આ ચૂંટણીમાં તમને જે જિલ્લા પંચાયતમાં તમારો જેટલો વિરોધ હતો, તમારી જેટલી અફવા વિરોધની હતી, આવી અફવા તો હું માનું કે હરેક ઉમેદવારને થાય કે તમે જૂનાગઢ જિલ્લામાં જિલ્લા પંચાયતમાં ફર્સ્ટ નંબરે છો, શું કહેશો એ વિશે? મને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને જિલ્લાના સંગઠને અને માળિયા તાલુકાના આપણા કલ્પેશભાઈ અને આપણા ધારાસભ્ય અને સંસદ સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સૌએ મારી ઉપર વિશ્વાસ રાખી અને મને જે ટિકિટ આપી અને જે લોકો મારો વિરોધ કરવાની વાતો કરતા હતા અથવા એવું વિચાર્યું હતું કે જીતુભાઈ ખરેખર અટાણે હાલી હકીમ નથી આ ચૂંટણીમાં જાઉં તો પણ આગેવાનો મારી પર ભરોસો રાખી અને મને ટિકિટ આપી। આ ટિકિટ આપ્યા બાદ આજે હું તમને એમ કહું કે સૌરાષ્ટ્રમાં સૌથી શ્રેષ્ઠ પહેલા નંબરની લીડથી હું જીતો છું। ત્યારે હું તમામ આગેવાનો અને કાર્યકરોને જે મારી પર વિશ્વાસ રાખ્યો એ મેં સાર્થક કર્યું છે અને પ્રજા મારી સાથે છે એવું મેં વિશ્વાસથી આ લોકોને કીધું હતું જે તે સમયે। જીતુભાઈ, તમને કુલ 14 સીટ મળી છે તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતની 5 સીટ આપેલી છે, છતાં પણ ગામનો એક પ્રશ્ન છે કે જે સ્મશાન છે એ સ્મશાન હજી સુધી નથી બન્યું, એ ક્યારે બનશે અને કઈ રીતે બનશે? સ્મશાનનો મુદ્દો જ આ ચૂંટણીમાં એક મહત્વનો હતો। માળિયા તાલુકાની માળિયા ગામની પ્રોપરની વાત કરું તો હું બીજી વખત સરપંચ બન્યો। તમારો જે પ્રશ્ન છે અમુક લોકોએ આના વિડીયા બનાવીને પણ મૂક્યા છે, પણ છેલ્લા 4 થી 5 મહિના પહેલાં માળિયા ગ્રામ પંચાયતની અંદર સરકારના જે ઓક્ટ્રોય ગ્રાન્ટના બાકી રકમ રહેલી 2,97,00,000 જેવી રકમ અમને સરકારશ્રીએ આપી છે। ત્યારે અમે એક એવું આયોજન કર્યું છે કે ગામના સીસી રોડથી માંડી સ્મશાન અને બગીચો અને સીસીટીવી કેમેરાથી લેસ આ કામ કરી દેશું। એમાં કોઈ પણ પ્રજાનો, માળિયાની પ્રજાને ક્યાંય પણ કોઈ પણ જાતનો મારી ઉપર જે અટાણે આ લોકો વાત કરીને મુદ્દો ચગાવ્યો હતો ચૂંટણીની અંદર એ અમે સંપૂર્ણ પણ માળિયાની પ્રજાનો વિશ્વાસ દેવડાવું કે સારામાં સારી વસ્તુ કરાવીને દેખાડશું।